બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? નવા વર્ષના કેમ છો? કે આજે બધાય ને નવા દિવસના, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ એમ ન કરે. એને છે ને ખાવી ગોળી આપી દો. પછી પપ્પાને ને દાદીને ને મમ્મીને બધાને ખવડાવજો. દાદીને જય શ્રી સીતારામ કરો. હાલો સીતારામ કરો. ગોળી દઉં. સીતારામ કરજો. કેટલું ગોળ્યું છે આમાં જો દાદી આપે તને. કેટલું ગોળ્યું છે. તો પછી બહુ પેલા સીતારામ થઈ. સીતારામ કર લે. આઈ કઈ સીતારામ. એ પછી ગોળી લઈ લે. સવારમાં ઉઠીને હવની મોર કરી લીધું. જો હું કર લઉં સીતારામ. જો હું કરું સીતારામ. પછી મને ગોળી ખવડાવે. જે સીતારામ કરે ને એને ગોળી ખવડાવે. દાદીને ખવડાવ, પછી પપ્પાને ખવડાવ. હાલે લઈ હવે તું દાદીને ખવડાવ ગોળી. લઈ લે તું. દાદી આ ગોળી દાદીને અબુક કરાવ. હાલ અબુક કરાવ. કરાવ. વાહ વાહ. હવે પીવાનો વારો. બાય બાય. લઈ લે. ચાલો હવે હું ખવડાવી દઉં ને. તો બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા. ને આજે બેસતું વર્ષ આપણે ગુજરાતીનો નવા વર્ષનો પહેલો દિવસ. તો બધાને નવા વર્ષના પહેલા દિવસની જાજી બધી શુભકામના. હેપી ન્યુ યર. ક્યાં પીયું? તો જો અમારા પ્રિય લાખો બોક્સ લઈને બેઠી મુખવાસ ખાવા હોય આવી જાવ કે. એ શુભકામના હારે જ આપણે મીઠું મોઢું કરીએ. તમે હાલો જો કરવા આમાં પીયું દઈ ને તો બધાને કઈ દઈ ને કે મીઠું મોઢું કરવા આવો કેટલું બધું જો આ બુક હવે મને ખવડાવ. ઓલી ઝીણી ગોળી એટલે ઓલી એક ગોળી ખવડાવ મને ચોરી. હા ઈ ખવડાવ. જોવે કે આવે કે નહીં. મીઠું મીઠું મોડું થઈ ગયું. તો છે ને અમે રેડી થઈ ગયા. અમે છે મારા પપ્પાના ઘરે શ્યામ બહાન જવું ને સીતારામ ને કરવા. હા કે તો જાવ તો જઈએ ને. ઘરે રહે ને જીતભાઈ તો ચાલુ થઈ ગયું એનું ઓલું કામ હોય સ્ટ્રીમ, એટલે એ તો નથી આવતા ને અમે એને વહેલું ચાલુ કરી દીધું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે તો રોજની જેમ છે સીતારામ જય શ્રી કૃષ્ણ જ આપણી ભાષામાં સારું છે. જો આપણે એમ કરી લઈએ, બાકી આપણે હેપી ન્યુ યર ને એવું કઈ બહુ આવડે નહીં. એટલે આપણે સીતારામ જય શ્રી કૃષ્ણ આપણી ભાષામાં કરી લીધા, બરોબર ને? તો બધાને નવા વર્ષની હાર્દિક શુભકામના ને બધા ખુશ રહ્યો ને એવા મારા આશીર્વાદ. તો અમે છે ને પૂગી ગયા મારા ઘરે, એટલે કે મારા પિયર. મારા ઘરે એટલે વાય મારું ઘર છે ને અહીંયા કહેવાય બે ઘર, એટલે મારા પિયર. ને અહીંયા જો મારા પપ્પા બેઠા અને અમે આવીને હજી બેઠા ને પાણી પીધું ને અમારા પિયર હજી પીવે. ને અહીંયા છે ને શાંતિ ને જીજાજી ને ધ્રુવ ને શ્યામ ને ગયા શાંતિના સસરાના ઘર, એટલે બોખી રે એટલે ઈ તો છે નહીં. તો ઈ વેલા ગયા. અત્યારે ઘરે કોઈ છે નહીં. દક્ષન પપ્પા અહીંયા છે. આવી જાહે બધી બેનો અહીં ભેગી થાહે હમણાં. હજી હું છે કે વેલા મોડું અહીં આજુબાજુમાં એના કાકા મોટા બાપ ને બધા રે, એટલે બધા આજ તો બધા ઘરે જતા હોય ને નવા વર્ષના રામ રામ લેવા. હા, નવા વર્ષના રામ રામ લેવા બધા જતા હોય ને. જો અમારો હીરો આવ્યો. હા, અમારો હીરો આવી ગયો. જો અમારો હીરો આ છે જોયો. સાલ મુબારક. કમલેશ કહી દે તો કોઈ છોકરી ધ્યાનમાં આવી તો રાખજો. કોઈ છોકરી ધ્યાનમાં આવે તો રાખજો. અમે તમને સંક્રાંતના દિવસની યાદી આપી, હજી જવાબ નતો આવ્યો. અમારા જીત માટે, કમલેશ માટે, પછી આપણે ભાવેશભાઈ માટે, મારા ભાઈનો દીકરો છે કમલેશ. ત્રણેયને એકારે છોકરી મળી જાય ને તો ત્રણેયના ભેગા ઢોલ વગાડવા. બે બેનો હોય, ત્રણ બેનો હોય તો કેજો. હાલો હેપી ન્યુ યર. વાહ. હવે આપણે છે ને દક્ષાના કાકા મોટા બાપ ના બધા ઘર છે ને, ત્યાં
જે નવા મારા વર્ષના રામ કમલેશની રામ ઘરે લેતા જવાનું આવીએ. છે પેનીફીની ઘરે જવાનું છે હજી આ પૂગી જ રહ્યા આવ્યા પછી અહીં તો દક્ષાની બધી બહેનો છે એ ભેગી થઈ જાય. હમ હજી વનિતા આવવાની બાકી છે. રુદ્ર તો વેલો આવી ગયો, કાલ આવી ગયો ને પ્રમદીન આવ્યો અને પરમ ત્યાં મારા દિવસ. ફટાકડા છોકરાનું ફોડવા વેકેશન હોય ને. પડી ગયું એટલે એ પેલા આવતો રહ્યો. હમ બાકી તો હો ના કામ માંથી નવરા થાય એ પ્રમાણે આવતા જાય, તે ભેગા થતા જાય. એ જો બધા વાડાવરા હોય જ તો બધા હાલો તો આપણે પેલા ભૂમિના ઘરે જઈ આવીએ. મામાને કર દે હેપી ન્યુ યર કર દે એ કર્યું હો, કર્યું દીકરાથી તો હું ચાલુ કર્યું તો એની પેલા હું રોકાણી હતી ને હમણાં 2-3 દી પેલા તે કમલેશ આવ્યો ને હું ચાલુ કર્યો. એ નીવાના કાકા છે. કોણ છે? નીવાના કાકા. આમ જો રુદ્ર કેટલા ફટાકડા બધા ફોડ નાખ્યા રાખ્યા નહીં પ્રિય હાટું. આય હા એટલે આજ તો બધા ફટાકડા એ તો વાંધો નહીં ન રાખ્યા છોકરાને એવું જોઈએ ફોડી જ નાખવાના હોય. અમારા પ્રિયલ ને હજી ઘરે ઉડે કાલે થોડાક પડ્યા પરમદી પડ્યા તોય હજી પડ્યા. તો હવે છોકરાનું તો એવું હોય પ્રિયલ ક્યાં ફોડે છે ફોડે તો એ પાછળ નવા લઈ લે. હું કા આમે દિવાળી તો વહી ગઈ હવે ફોડીએ ન ફોડીએ બધું એક જ છે. હા દેવ દિવાળી જો અમાર કમોભાઈ કઈ કે દેવ દિવાળી આવશે. હા જો આ બોમ્બ જ ફોડે અમારે ઉતરિયા બોમ્બ પાછા બોમ્બ લઈ આવીને પાછા ફોડશું. બોમ્બ ફોડી લીધા આવતા વર્ષે પાછા. એ આવતા વરાની થોડી વાત જોઈએ આપણે. કોઈ છોકરી મળી જાય તો આપણા લગ્નમાં જ ફટાકડા ફોડી લેવા. અમે હવની મોર આવું અમે વાત જોઈને બેઠા અમે હવની મોર આવ્યું. ગમે એવી હાલ છે કે ડાય છોકરી જ જો અમારે કમલેશભાઈ ડાયા હે તો ડાયા જ જોઈએ ને અમારે. તમે વિચારમાં નહીં પડતા મારે કમલેશ ને હવાની આદત છે પણ છોકરી ગોતવાની છે ને એ ફાઇનલ છે. એમાં હવાનું ના એમાં અમારે 3 ભેગી મળે ને તો ત્રણેયના હારે ઢોલ વગડાવવા. પછી ભલે અહીંથી આઈને અહીંથી ધક્કા ખાવા પડે. એક 2 દિના ગેપમાં આપણે લગ્ન ગોઠવી નાખ્યું પણ ધક્કા ખાવા બોલે કરી નાખવા વગર છોકરી મળતી હોય તો એ કરવા તૈયાર છે. આ પ્રિયલ આપણે ઉતામળી થઈ જો વાહ ગણપતિ દાદા દઈરા ગણપતિ બાપા. હલો 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 ચડી જા લાઈટ કરો હલો 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 કઈ હે સીતારામ હેપી ન્યુ યર કર લે. હેપી ન્યુ યર કર લે. હા પછી શું કરવાનું કોઈ પૂછવાનું નહીં. જ્યાં પડ્યું જોઈએ અહીં આપણે પડ્યું જોઈએ કોઈ પૂછવાનું નહીં. લઈ જ લેવાનું. શું ખાવું એમાંથી? સાકર લીધી હારું ને સાકર ખાય. લે 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 આપણું ઘર જ છે હાથે લઈ લેવાનું કા રુદ્રા. હા ઈતેન બેઠો ઈતેન નો આપે કે નો લઈ લે. હેપી ન્યુ યર ઉભા વાહ હાલો તો હેપી ન્યુ યર. આપણે ઈતેનભાઈ વિડીયામાં ઓછા આવે તો લઈ લેવાનો એ હરવાય બીજું કઈ નહીં. ક્યાં ભૂમિ કરે હા જો એરી કાકીને ઘરે બેહવા ગયા ને અમે સીધા હે ને અમારા પપ્પાના ઘરે સીધા અહીંયા આવ્યા ભૂમિના ઘરે. પેલા કરો તમારા પ્રિયલ ને કરો કર હેપી ન્યુ યર ને સીતારામ. અમાર ભૂમિ અમારે આવી ગયા જો બધા આયા કેતો કોણ આવ્યું? આવી જાવ હેપી ન્યુ યર. મેન કેરેક્ટર આવી ગયું. બધાયનું ફેવરેટ આવી ગયું જો અમારો ફેવરેટ અમાર ભૂમિ હેપી ન્યુ યર. અમાર કાકાની દીકરી મિત્તલ ને અમારે હેતલ હેપી ન્યુ યર. આજ તો હેપી ન્યુ યર હેપી આવવું જ પડે. કેદી આવવાનું છે ઘરે? વરા દિવસની વાત હાલે આપણે સંક્રાંતના દિવસની વાત હતી તો વાંધો નહીં. ભૂમિ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. ભૂમિ બોલાવે હેપી ન્યુ યર. હાલ આવી જા. આવી ગઈ મેન કેરેક્ટર. હેપી ન્યુ યર. હાલો દઈ દે પેલા માં દઈ દે. હાલો ઠંડુ આવી ગયું. અમારા ભૂમિની માસીની દીકરી છે એ ઠંડુ આપે છે જો અમે લેવા માંડીએ. તો આપણે છે ને એક ભૂમિની ઈચ્છા પૂરી કરવાની છે. ફર્સ્ટ વ્લોગની ભૂમિને છે ને ફર્સ્ટ વ્લોગ બનાવવાનો છે. ભૂમિને કીધું કે સેલ્ફીમાં બનાવ તો ભૂમિ કે ના કે તો હાથ રૂજવા માંડે. તો મને તો બીક લાગવા માંડી મારેથી ન બોલાય. તો હું વાંધો ને યાર કેમેરો હું પકડો ને હું થોડોક તારો સાથ આપું. હાલો કરી દો ચાલુ.
આ ભૂમિનો પેલો વ્લોગ મને છે તો તમે- જોઈને બધાય બોલ મને તો તમે ઓળખતા જ હશો વિરમફુવાનો વિડીયો કે મારું નામ ભૂમિ છે, આ મારા ભાઈ, આ મારી પ્રિયલ નહીં, આ મારી માસીની છોકરી છે, આ રોકાવા આવી દિવાળી છે. કરવા આવી ગયા ને હા ને આ મારા મમ્મી, ઓલો મારો ભાઈ જે કોઈ દી જે કોઈ વિડીયોમાં આવે વિડીયોમાં આવે જ ના. ને આ મારા પપ્પા. આજ તો મજબૂરી છે Next વર્ષ એટલે આ કઈ ભૂમિના નીકળી પપ્પા. ન શકાય. ઈ તને શું કરે ખબર એમ કહે કે હું વિડીયો ઉતારું એનું કઈ દે આવું ન હોય ને એ કે હું કેમેરામેન બની જાઉં એટલે ઈ દર ફેરે નીકળી જ જાય. સારું એમાંય મને કામ તો આવે જવાય. પણ સૌથી અઘરી તો એક્ટિંગ કરવી જ છે ઈ થાય જ નહીં કોઈ વાતે હહાય જ જાય ભૂમિથી serious. માન છે તો નહીં તે દી જા, ઓલી વખતે ઝાપટ shorts મને માં મારી કરતી. હતી લક્ષાએ અને મેં કીધું હસતી નહીં 3 વાર આવી છે ને પછી ચોથી ટાઈમમાં વિડીયો કમ્પ્લીટ થયો તો તો એમાં કોઈ હસાય ભૂમિ કે જાતું. થોડીક સ્માઈલ તો આવી જ ગઈ આવી જ હતી જાય. પછી આપણે ઓલો મકર સંક્રાંતિ નો દિવસે નો એમાં આપણે હાંજ પડી હા થઈ ગઈ હતી. હા તો 3-4 કલાક સુધી ઉતાર્યું માન છેલ્લે પરફેક્ટ આવ્યું. એ તો ઠીક ભૂમિનું ગેટઅપ તો જોઈ લ્યો ઊભી થા ભૂમિ જોઈ લ્યો મસ્ત હે. હવે અત્યારે આવા હજી ગમતા હોય એવા ગામમાંથી ભૂમિને બોલવા દે તું પછી બોલજે તું કાલથી બોલજે તારે આજ બોલવાની રજા છે કાલથી ઓલી આંગળી રાખી દઉં. એમ નો આવે બોલવા દેવે છે ને. હું છે તે સાથ આપું તારો હાલો બોલો તમે. બાજુમાં બેઠા પરિચય આપ્યો પછી કઈક બોલવાનું હોય મારે બોલ્યા એના મમ્મી ને છે ને જોવે આપણા બ્લોગ કિરણબેન ના જોવે આપણા જોવે પછી કેતા હોય આવે ને અહીંયા ક્યાંથી આવ્યા ય નથી કેવું ઈ ભૂલી ગયો. હારો દિવાસા આ દરિયાપટ્ટી વાળું માધુપુર પછી હા ત્યાં તો અમે હાલીને જઈ આવ્યા ક્યાં દઈએ. દિવાસા ગામમાં હા ભૂમિની પરીક્ષા પૂરી થઈ ગઈ હવે વેકેશન પણ 11 તારીખે હમણાં મારી એક્ઝામ છે યુનિવર્સિટીની હમણાં જ. એટલે તો હમણાં રવિવાર નહીં આવે ને હે? ના તો હમણાં રવિવાર નહીં આવે તો હું રવિવારની વાત ના જો બે રવિવાર પછી આવે. બે રવિવાર તો હું 2 રવિવાર પેલા જવાનો પછી પાછો ફોન કરે ભૂમિ પરીક્ષા પૂરી થઈ ગઈ પછી આવે આ વખતે સાચું કે વેકેશન કરવા આવી તમારે થોડુંક લોગનું ઓલું થઈ જાય ને તો તને થોડુંક ફાવી જાય ને હા એમ ને. તો આ ભૂમિનો ફર્સ્ટ બ્લોક કેવો લાગ્યો બોલો હા મારો ફર્સ્ટ વ્લોગ કેવો લાગે તમે બધા કોમેન્ટમાં કહેજો બધા સપોર્ટ કરજો મને કંઈક મસ્ત કોમેન્ટ તો કરજો ભૂમિને એનું ચેનલ શરૂ કરવાની હિંમત મળે તો હા તો હું તમારા બધાના સપોર્ટથી નવું ચેનલ ચાલુ કરું ગમે તો. કાજલબેન કરવા દેહો ને નવું ચેનલ ચાલુ કરવા દેહો ને ના નહીં પાડો ને તો કાજલબેન ની છૂટ જ છે રીટન તું ના નહીં પાડ ને એને પપ્પા બાકી રહી ગયા તમે ના નહીં પાડો ને એ ના જ ન પાડે કોઈ ઘરના તો બધા સપોર્ટિવ જ છે એ કઈ ના બસ હવે ભૂમિને જ થોડીક હિંમત દેખાડવાની છે તો હા એટલે તમે બધા સપોર્ટ કરજો મને. આજનો વિડીયો તમને ભૂમિનો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો ગમ્યો હોય તો લાઈક કરજો કે તો હા લાઈક ને સબસ્ક્રાઇબ બે કરજો. શેર કરી દેજો હા શેર. હર હર મહાદેવ કરી દો હવે છેલ્લા વિડીયો કરવાનું એમ કરી દેવું. હા તારો વિડીયો એમ થયો અમારો નથી થયો હાલો તો આ સુધી રાખીએ મારો વિડીયો મળીશું નવા વ્લોગમાં પાછા ત્યાં સુધી બધા હર હર મહાદેવ. હા ભૂમિ વાત તાળીઓ પાડજો તાળો પાડજો બહુ સરસ. ક્યાં નીવા નીવા ગયા નીવાના ઘરે આ દેખાડે ફોટા પોતાને દેખાડી એના મામા ઘરે ગઈ ક્યાં ગઈ મામા ઘેર ગઈ બેની કોઈના ઘરે આવ્યા ને બેની કોઈને અમે જો હારે ઘરે બેહીને વાતો કરી લીધી પાછી આવજો પછી તું અહીં તારા નાના ઘરે આવે એમ નીવાના નાના ઘરે જવું હોય ને હા તો નીવા ને નાના ઘરે ગઈ
આપણે હમણાં વિડીયોમાં નતા લેતા કમલેશ ને એના મમ્મી થાય ભેલીભાઈ. હમણાં આવ્યો તો હું કમલેશ નામના ભેલીભાઈ એ જાણતો હતો કે ભેલીભાઈ અમારી હગાઈ કરે જ્યાં હોય ત્યાં માગું દેખાડતા હોય પણ હવે કમલેશ નું કરવાનું છે અમારે પણ આપણે આપણું ગોતીએ તો એ જ વાર લાગે નહીં ભેલીભાઈ? ઘરના વાર લાગે અમુક એમ કેટલું બધાને ગોતે ને તો બધાને ગોતી આવો આપણા ઘરનું નથી ઘરનું વાર લાગે થોડુંક મળી જાય. મળી જાય ઘડી. હાલો આવજો આવજો ટાટા ટાટા કર. હાલો તો હવે અમે જઈએ. હારી ઘણી બેહી ગયા ને જવા ફુવા બેઠા. હા આવજો. તો જો અમે પેની ફોન ઘેરથી આવતા રહ્યા ને આવી ગયા ઘરે. પ્રિયલ જઈને અમે આપણે છે ને વનિતા આવી ગઈ. તો જો સાલ મુબારક ને હેપી ન્યુ યર. પ્રિયલ ને કઈ હેપી ન્યુ યર કરે ને પ્રિયલ ભાગે ભાગ કરે. તો છે ને બપોરનું ટાણું થઈ ગયું ને અમારે સેન્ડવિચ નો પ્રોગ્રામ છે. જો વર્ષા ને વનિતા ને ભરતી છે, ભરવાનું ચાલુ કર્યું તો થોડીક ભરાઈ ગઈ, બીજી બાકી છે હજી. જો મસાલો ને બધી છે રેડી. તો હે ને આપણે અહીંયા હજી રેડી થાય ને તો આપણે કાકા ઘેર બેસી આવીએ ને. આપણે જગદીશભાઈ ઘરમાં અમારા કાકા નો દીકરો ત્યાં 2 ઘર બાકી છે ને હજી બીજા કાકા નું ઘર બાકી છે. આપણે એતલ મિત્તલ ને આવી હતું ત્યાં હજી 3 ઘર બાકી છે. આગળ ફોન આવી ગયા હતા કયાક આવો ભેની ફોન કરે હારા ઘણી બેસી ગયા હતા. ચાલો પેલા વીર કાકી ને ઘેર બેસી આવીએ ને પછી અહીંયા આવીને બપોરા કર્યું. હાલો તો છે ને અમે હવે આવી ગયા અમારા કાકીના ઘરે ને. અને ફેવરેટ તમારો ચા મળી ગયો બધાને ઘર. મોઢા દેખાય ને તો ખબર પડે. હાલો ચા અમારા કાકા ની દીકરી છે બે, મિત્તલ અને અમારે એતલ ને અમારા કાકી છે ને અમારા નામ નતા આવડતું. હું નીકળ સીધો એમાં કોઈ નીકળ કઈ સીધું એ બચપન ના નામ છે ને એટલે પછી મોઢે ચડી ગયા એટલે પછી ન આવડે તો એમ. હા જો આ મોટી છે મિત્તલ ને અમારા આ છે એતલ ને અમારા હા હા ઠંડુ છે. મને 4:30 વાગે ને તો મારે ચા જોઈએ. તો મને ચા બનાવી દે બાકી તમારે હા ત્યાં ચા પીતી ના તો જોઈએ ઠંડુ પકડીને ઊભી. જો મારું ઠંડુ આવી ગયું. તો જો બધાને ચા પીવાય બોલાવો ને ઠંડુ પીવા હું બોલાવું. હાલો ચા અમારા કાકા છે નથી અત્યારે. અહીંયા જો અમારા ફોટા ફ્રેમ ને રાખ્યા મસ્ત. હમણાં જ કલર કામ કરાયો હતી મસ્ત થઈ ગયું. ને અમારી આ ફેવરેટ જો બહુ મસ્તીની છે શ્રીનાથજીની છબી. બહુ મસ્ત છે નહીં? ગિફ્ટમાં મળી ને તમારે મેં તો જોબ કરવા જઈને ત્યાંથી એને ગિફ્ટમાં આપ્યું. હા બહુ મસ્ત છે. મને આ બહુ ગમી. સાફ સફાઈ તો રાખવું પડે ને. પછી સાફ સફાઈ એકલા રહ્યા બે. હા તાજા બે છોકરી હે ને જોબ જાય તો પછી અમારા કાકા એકલા સાફ સફાઈ કરતા હોય તો થાકી રહીએ. હવે થાય નહીં કામ તોય જો હવે કલર કામ ને કરાવ્યું અસલનું થી. અમારે જાય ઓછી કામમાં ગલું. અમારે બીજું ગલું છે જોયો ને પાયરી. તો શું નામ છે એનું? ચેમી. હા અમારે મિત્તલ ને છે ને ગલુડિયા ને કૂતરાને બહુ વાલા છે ને. જો એક અમારા હતું ને બિચારું જ્યાં વયું ગયું એક્સપાયર થઈ ગયું. આ બહુ વાલું હતું. એ ચેમ હતું. આપણે આની પેલા આવ્યા ને ત્યારે હતું. એ પણ છે ને બહુ તોફાની હતું. કોઈ આવે ને તો ભસતું હતી પછી એને રૂમમાં મૂરીને રાખતા જ ને. આ છે ને એ ડાઈ છે હાવ. એ જો હજી બેઠી રહીએ. અમારે બહુ સારું છે અને અહીંયા મજા આવે. જો કેવું છાનું મનું બેઠું. ચાલો હું ઠંડુ પી લઉં.